નો રસોઈ શો. તમે શીખી રહ્યા છો મલ્ટીગ્રેન ઉપમા. પુરાબેન, હવે શું કરીએ છે? બસ જોઈ લઈએ. સરસ થીક થઈ ગયું છે. હા, આમાં દહીં કેવું નાખીએ છીએ? આપણે લીંબુનો રસ નાખીએ છીએ છેલ્લે. એ તો નોર્મલી ઉપમામાં દહીંનો ઉપયોગ કરતા હોય છે, છાશ કે દહીં હા, લેતા. એટલે જે પાણી લીધું એમાં પતલી છાશ આપણે 3 વાડકી નાખીએ તો પણ થઈ જાય. થઈ શકે. હા, 1 આખા લીંબુનો રસ લઈએ છીએ. આનું ટેક્સચર તો જે નોર્મલ સૂજીની ઉપમા હોય છે એના જેવું જ છે. હા, થોડાક કલર કલર છે. જો તમને કીધા વિના એટલે કે ઉપમા તરીકે ડીશ સર્વ થાય તો એમાં તમે જરાક આમાં હળદર કે એવું કરીને આપી દો તો એટલે કોઈને ખબર નથી પડતી કે તમે શેની ખાવ છો. ઓકે. અને જો ખબર પણ પડે તો તમે ગેસ નહીં કરી શકો કે શેની ખાવ છો. એને આમાં ભરીને અનમોલ કરીશું. ઓકે. અનમોલ કરવા માટે એને થોડીક વાર માટે ઠારી દઈએ છીએ. રૂમ ટેમ્પરેચરે ઠંડુ થઈ ગયું છે ને અનમોલ કરીએ. થોડું આ ઠંડુ થશે પછીથી જ આ રીતે અનમોલ થઈ શકશે. હા, અને આની અંદર આપણે તીખાશની અંદર ખાલી એકલા તજ લવિંગ નાખ્યા છે એટલે મેથીનો મસાલો ઉપર ભભરાવીએ છીએ. તીખાસ માટે આનાથી સારો ઓપ્શન હોય જ ના શકે. અને એનાથી આખો ટેસ્ટ સરસ થઈ જાય છે. થોડુંક વચ્ચે મૂકી દઈએ. સરસ મજાની મલ્ટીગ્રેન ઉપમા મોંમાં પાણી લાવી દે તેવી તૈયાર છે. કરેક્ટ. અને નાસ્તાના સમય અથવા તો જયારે થોડુંક ડિનર સ્કીપ કરવું હોય ત્યારે ફૂલ ડીશ તરીકે પણ લઈ શકીએ. ખરેખર ડીશ તો એવી જ છે કે મોંમાં પાણી આવી જાય અને હેલ્ધી પણ છે. તો ચલો રીત લખો અને પછીથી બનાવજો. મલ્ટીગ્રેન ઉપમા બનાવવા માટે જોઈશે લોટ તૈયાર કરવા માટે મગ 2 ટીસ્પૂન, મઠ 2 ટીસ્પૂન, વટાણા 2 ટીસ્પૂન, ચણા 2 ટીસ્પૂન, વ્હાઈટ બીન્સ 2 ટીસ્પૂન, ચણાની દાળ 2 ટીસ્પૂન, મસૂરની દાળ 2 ટીસ્પૂન, બાજરી 2 ટીસ્પૂન, મગની ફોતરાવાળી દાળ 2 ટીસ્પૂન, મગની મોગર 2 ટીસ્પૂન. ઉપમા બનાવવા માટે તેલ 3 ટીસ્પૂન, અજમો અડધો ટીસ્પૂન, હિંગ 5 ટીસ્પૂન, ચણાની દાળ, તજ, લવિંગ, અડદની દાળ, સૂકા લાલ મરચા તથા કાજુ 2 ટીસ્પૂન, મીઠા લીમડાના પાન જરૂર મુજબ, ડુંગળી 2 ટીસ્પૂન, પાણી 3 કપ, મીઠું સ્વાદ અનુસાર, લીંબુ 1 નંગ, મેથીયાનો મસાલો જરૂર મુજબ. મલ્ટીગ્રેન ઉપમા બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કઢાઈમાં મગ, મઠ, વટાણા, વ્હાઈટ બીન્સ, બાજરી, ચણા, ચણાની દાળ, મસૂરની દાળ, મગની ફોતરાવાળી દાળ, મગની મોગર લઈ બરાબર શેકી લો. ત્યારબાદ તેને મિક્સચર જારમાં લઈ ક્રશ કરી લો અને લોટ તૈયાર કરો. હવે અન્ય એક કઢાઈમાં તેલ લઈ તેમાં અજમો, હિંગ, ચણાની દાળ, અડદની દાળ, તજ, લવિંગ, સૂકા લાલ મરચા, કાજુ, મીઠા લીમડાના પાન, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો લોટ તથા પાણી અને મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દો. થઈ ગયા બાદ લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી તેને ગ્રીસ કરેલા વાસણમાં કાઢી થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી મેથીના મસાલા સાથે સર્વ કરો. તો